તો અમે હું ને બહુ ને ભગત અને અમારે ભાઈ દાખલો ગણીએ અમે. એ બરાબર તારે કેટલું આવ્યું? 1/15. ઓકે. પછી ડી બરાબર કેવી રીતે લખ્યું? હા તો બોલતો હતો તમે તાર બી શું કામ? a2 - a1. ચાલો a2 બરાબર કેટલા? 1/12/15. તો -1/15. મિત્તલબેન નો આવડતું તો ધ્યાન આપજો. ચાલો શું કરાય આમાં? છેદ સમાન કરવો પડે એટલે લસા લેવો પડે. 8મું ધોરણ યાદ કરવું પડે. લસા લેવા માટે શું કરાય તો કે ભાઈ બે ઓપ્શન છે. એક ખાટલા વાળી પદ્ધતિ, અહીંયા 12 મૂકવું, અહીં કેટલા મૂકવું? 15. કેટલા વડે ભાગ ચલાવવું? 2 વડે. કેટલા વડે ચલાવવું? શું કામ? નહીં, ફોન આવશે જવા દેશે. અને મારી પાસે અત્યારે કામ ચાલે એટલે ફોન નહીં થાય. એ તાર પપ્પાનું કામ હશે અહીંયા આવશે તો બીજાને ફોન કરશે. અથવા જય સરનામાં ફોન કરાવી દે. હો ચાલો તો અહીં 2 વડે ફોન 2 વડે ભાગ કહું તો 2 6 કેટલા લખું? 12. અને અહીંયા 15/15. પાછું 2 વડે ભાગ ચલાવવું. જ્યાં સુધી 2 વડે ચાલતું હોય તો ત્યાં સુધી જે સંખ્યામાં ન ચાલતું હોય તો એ એમને મૂકી દેવાનું. 2 ભાગાલે અહીંયા તો કે હા 2 તેરી 6. પણ અહીંયા 15 નથી હાલતું તેને એમને મૂકી દેવાનું. પછી 3 વડે તો 3 એકા 3, 3 પંચા 15 અને 5 એકા 5. તો અહીંયા લસા થયો. આ લસા કેટલો મળ્યો આપણને? 2 દુ 4, 4 તેરી 12 અને 12 પંચા 60. કઈ નહીં, 12 નો ઘડિયો 10 વાર લખજે. કાલ લેશન જોશે મારે કમ્પલસરી. લસા બરાબર કેટલા આવશે? 60 આવ્યો. હવે લસા 60 આવ્યો તો અહીંયા છેદમાં સમાન કરવા માટે અહીંયા 1/12 છે તો 12 પંચા 60 એટલે 12 પંચા 60 આમ લખી નાખું. અને 15 ચોક 60 થાય તો આપણને ઘડી આવડવા પડે. આપણને ઠીક સર તમને કેમ આમ 15 ચોક 60 થઈ ગયું ખબર પડી ગઈ એમ? તો પછી નો હાલે. હજી તો આપણે ઘડિયામાં આડાવડા થતો હોય તો નો હાલે. 5 એકા 5, 12 પંચા 60 માઇનસ 4 એકા 4, 12 પંચા 60. બે ના પપ્પા કેવા? એક હરખા. તો 60 મૂકવાના મતલબ છેદ સમાન છે. 5 - 4 એટલે કેટલા થશે? 1/60. આ આપણને કોણ મળ્યો? ડી. કોણ મળ્યો? રેડી? ચાલો હવે ડી આપણને મળી ગયો. આપણે ફરી વખત યાદ કરવાનું કે અહીંયા જો એમ કીધું છે 11 પદ સુધી. કેટલા પદ સુધી? 11 પદ સુધી. 11 પદ સુધી એટલે આપણને શું આપવામાં આવ્યો? આપણને ક્લિયર ખબર હોય પડે. n. શું આપ્યો? તો આપણને વેલ્યુ જો અહીંયા a d મળી ગયું છે. બાજુમાં શું લખી લખો? n. n બરાબર કેટલા આપ્યા? 11. કેટલા આપ્યા? ચાલો 3 વસ્તુ આપણને મળી ગઈ. કઈ કઈ વસ્તુ આપણને મળી ગઈ ભગત? n d a. 3 વસ્તુની જરૂર પડશે. a n અને d. sn ના સૂત્રની અંદર. sn કોનું સૂત્ર છે ભાઈ? n પદોનો સરવાળો. શું? n પદોનો સરવાળો. sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d. રેડી? n બરાબર કેટલા મિત્તલ? 11. 11 ના છેદમાં કેટલા લખું? 2. ચાહત 2 ગુણ્યા a બરાબર કેટલા? તૈયાર રહેજો. n બરાબર કેટલા ભગત? હવે ડોબા 11 છે અહીંયા. તકલીફ જ આ છે. લગનમાં જવું તો હોશિયાર હોય પણ આમાં કે જય સ્વામિનારાયણ. n બરાબર કેટલા? 11. -1 ના -1 અને d બરાબર કેટલા? તો કઈ શોધવાનું આપેલું છે 1/60. સાહેબ કે આવું અંશ અને છેદ વાળું આવે ને એટલે અમને તકલીફ પડે. બાકી કે અમારે કે આમ જો કે ગમે એવો દાખલો હોય અમે ગણી નાખીએ એટલે હાલે. તો યાદ રાખે બધા બેઠા લાગે છે. ચાલો 11/2 કૌંસમાં 2 ના છેદમાં કેટલા લખું? 15. 2 એકા 2 આના છેદમાં કઈ નો એટલે 1 લખાય. વત્તા 11 માઇનસ એટલે 10. 10 ગુણ્યા જો આની હારે કઈ નિશાની નથી તો એમ સમજવાનું એની હારે ગુણાકાર 1/60. હવે જોજો અમુક લોકો અહીંથી અહીંયા ભાગ ઉડાડે. પોતાની હારે ગુણાકારમાં હોય તો ક્રોસમાં ભાગ ઉડી શકે, ઉપર નીચે ઉડી શકે. અમુક તો બાજુ મોડે 15 ચોક 60 તો નો હાલે ભાઈ. 11/2 11/2 2/15 વત્તા અહીંયા કેટલા વધ્યા? 1/6. પાછો 15 અને 6 નો આપણે શું કરવો પડે? લસા. તો 15 અને 6 નો લસા કેટલો આવે? જો એક આ રીતે છે. બીજી રીત શીખવાડું. બીજી રીત શું છે? 15 અને 6 ની પદ્ધતિ જોજો, ધ્યાન રાખજો. આ ટૂંકી રીત છે. જેને આવડતી હોય ને એને આમાં વિચાર કરવાનો, બાકી નહીં કરવાનો. બોલો ફટાફટ. તો ફોન કરાવો. હે હું ફોન કરાવજે.
કઈ નહીં, જવાનું છે ને તો મમ્મી આવી જાય તમને. હા હા, તો જયસર ના ફોન માંથી ફોન કરી દે. 11 વાગ્યા સુધી બેસવાનું છે. શું કરું? અને આમ જો જયસર ને કહેજે કે 11 વાગ્યા સુધીનો મેસેજ મૂકી દે. ચાલો હવે જો બીજી એક મસ્તીની રીત શીખવાડું. બીજી કઈ? તો કે ઘડિયા જોવાનો 3 પંચા 15, 3 દુ 6. રેડી? કોમન જે હોય બે માં કોમન એ એક વાર લખવાનો, બાકી વધે બધા લખવાનું. ગુજરાતીમાં લખી નાખો. કોમન એક વખત, કોમન એક વખત, બાકી વધે એ બધા લખવાના. આનો નિયમ આ છે. તો કોમન કોણ છે? બે માં 3. બાકી વધ્યા કોણ? 5 ગુણ્યા 2. 3 પંચા 15 દુ 30. આ લસા આવે. આ પણ એક પદ્ધતિ છે. તમે ટ્રાય કર્યું હોય તો જોઈ લેજો, પછી આપણે કાઢી નાખીએ. 15 6 બે વડે ચાલે, 15 ભાગ નો એટલે એમને 2 તેરી 6. હવે 2 નહીં ચાલે, 3 વડે. 3 પંચા 15, 3 એકા 5 એકા 5 તેરી 15 દુ 30. જોઈ લો. એટલે બે પદ્ધતિ છે, તમને જે ફાવે એ. પણ જો આ નો ફાવે તો કઈ દોઢા થયા વગર આવી ખાટલા વાળી પદ્ધતિ વાપરી લેવાની, કેમ કે ભૂલ પડે હાલે નહીં. અને બોર્ડ ની પરીક્ષા એકવાર આવી કે ખોટી વાત સાહેબ ના પૈસા તો બીજી વાર આવી તો થાવ બીજું હું. ચાલો 11/2 કૌંસમાં 2/15. ભાઈ હીરભાઈ શું કરશું આપણે? અહીંયા ઉપર બેવાનું છે. હે કોની યાર ગુણાકાર કરવાનો? કેટલા વડે ગુણાકાર કરો? 15 ગુણ્યા 6 નો. એટલે એ આમ ભારત પાછળ ગયો. એટલે 30 લસા લઈ આવ્યા તો 15 ગુણ્યા 6 નો લસા કરી દેવાનો. 15 ના ઘડિયામાં 30 લાવવા માટે 15 દુ 30 વત્તા 1/6. 6 પંચા 30. હવે ભાઈએ કેમ કીધું 6? તો કે જેને હાવ લસા જ ન આવડતો હોય, લ ને કાનો લ હું છે કાઈ નહીં, સને કાનો સા હું છે કાઈ ખબર નહીં, અ એટલે હું કાઈ ન આવડતું હોય, એના માટે હાવ ટૂંકામ ટૂંકી રીત જે નાના ધોરણોમાં શીખવાડે. હું તો કે અહીંયા છગડો છે, આને લાફા ઠોકી લેવાનો બરોબર ને હરખાઈને ઉપર. એટલે 6 ને આને ઉપર નીચે ગુણ દેવાનો. 15 છે, 15 ને ઉપર નીચે ગુણ દેવાનો. પણ મોટી રકમ હોય અવળી રકમ પણ ક્યાં ગઈ? હમણાં આપણે 12 અને 15 તો એ ગુણાકારમાં તમારો ટાઈમ વયો જાય. એટલે જોવાનું. હા નો આવડે લસા તો હામાં લાફા માર લેવાના. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન. ઓકે, તો આ 11/2 ના 11/2 લખીએ. અહીંયા હું લખશું 2 દુ 4. 4/, કેટલા લખું? 30 વત્તા 5/30. ક્લિયર કે નો ક્લિયર? ઓકે, 11/2 ના 11/2 છેદ સમાન એટલે કેટલા લખું? 30. 4 વત્તા 5 9 થાય. 11/2 કૌંસ હોય એટલે ગુણાકાર કહેવાય. 9/, કેટલા લખું? 30. કે ભાગ ઉડતો દેખાય છે? હા 9 છે ને ઉડે કે ન ઉડે? તો આ 30 છે એમ લખાય. 3 ગુણ્યા 10. 3 તેરી 9 લખાય કે ન લખાય? ઉપર કેટલા વાગ્યા? 11 સોરી 11 ગુણ્યા 3 એટલે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. 33. 33/2 ગુણ્યા કેટલા લખું? 10. 20 પછી કરાય, પણ પેલા જોઈ લે. આપણને જો મીંડું બીંડું ક્યાંક ઉડાડવામાં, પોઈન્ટમાં ભાગ ઉડાડવામાં મજા આવતી હોય તો કામ કરી શકાય. અને 20 વડે ભાગાકાર કરો તો તમારે 20 વડે ભાગાકાર કરે. બે રીત છે. 33/10 કરો એટલે કેટલા થાય? 3.3. અને એના છેદમાં કેટલા લખું? 2. તો હજી આપણને સરળતા હોય તો પોઈન્ટ ઘડીક વાર ભૂલી જવાનો. 33/2 કરવાના, પછી એક પોઈન્ટ કાપી લેવાનો. હાલો ફટાફટ કરવા દેજો બાકીના. એમાં હેલી રીત 33 ના આપણને થોડુંક ઓલું થતું, થોડુંક અઘરું પડી જાય. 16.5 16.5 છે. હવે 1 પોઈન્ટ એટલે 16.5 અહીંયા આવ્યો. આપણે તો અહીંયા એક ભૂલી ગયા હતા ને હજી, તો હજી 1 પોઈન્ટ જાય તો કેટલા જશે? 1.65. જોઈ લો જવાબ. હે 33/20 આપ્યો છે ને? ઓકે, પણ આ તો તમને ખાલી સમજાયું કે ભાઈ આ રીતે થાય, પણ આપણે પછી મૂકી નથી આવવાનો. અને જવાબ તો અમારે હીર સિવાય કોઈ બોલી જ ન શકે. બોલો ભાઈ જવાબ. હું 33 જવાબ બોલવાની વાત હમણાં શીખવાડી. 11 પદોનો સરવાળો 1.65 થાય. આ બોલવું પડે. બોલતો ભગત.
થાય તારે? ઓકે, મગજને થાય છે તો બધાને થઈ જાય. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, આ આવડશે બધાને? પણ થોડુંક અઘરું મતલબ પ્રશ્ન 2 ચાલુ થયો. અત્યાર સુધી શું હતું ભાઈ? n પદોનો સરવાળો શોધવાનો હતો, તો n પદોનો સરવાળો આપણે ગોતી લેતા હતા. હવે તો જો હું અત્યારે આ લેવલ ધીમે ધીમે જાઉં છું, તો ધીમે ધીમે જાઉં કે ઝડપથી જાઉં તો મને કહેજો. અત્યારે રિવિઝનના ટાઈમમાં તમે મને કહેશો એ પ્રમાણે ચાલશે. હું એટલે ધીમે ધીમે ચલાવું છું કે ભાઈ ધારો કે આપણને હાવ ન આવડતું હોય તો આ રિવિઝનનો પિરિયડ જોઈ લે તો આવડી જાય. બરાબર? ફર્સ્ટ ટાઈમ શીખતા હોય તો એના માટે અલગ રીતે શીખવાડવાનું હોય. પણ આ તો તમને થોડુંક એવું નોલેજ હોય, 5.1 ને 5.2 આવડતું હોય તો તમને આ કેવી રીતે થાય એ પ્રમાણે હું લેવલ પ્રમાણે શીખવાડું છું. પણ તમને હજી એમ થતું હોય કે સર હજી અમને સારી રીતે શીખવાડો તો આની પછીની રીતે આવે, પણ ઈ સમય કન્ઝ્યુમ કરે. સમય કન્ઝ્યુમ કરે એટલે શું? થોડો સમય લાગે. પણ એમાં આપણે જેટલું રિવિઝન કરવું છે એટલું ન થાય. એટલે રિવિઝનનો પિરિયડ રિવિઝન પ્રમાણે હોય. પણ હું અત્યારે રિવિઝન પ્રમાણે નથી કરાવતો, પહેલી વાર શીખવાડતો ને એવી રીતે જ કરાવું છું. ખાલી સૂત્ર તમને આવડે છે એવું હું સમજીને ચલાવું છું. ક્લિયર? ચલો. હા, કોઈને મેં કીધું એમ કે આવડતું હોય અને પછી આગળ કરવું હોય તો કરવા મળે. હું આ રીતે ચલાવીશ કેમ કે ઘણા બધાના નથી આવડતું. આ એટલે શરૂઆત કરાવવી પડે કે આ ન આવડતું હોય પછી ઓલા દાખલા મોટા દાખલા ડાયરેક્ટ કરાવું એમાં ખબર જ ન પડતી કે આ શું હોય સર, આ n પદોનો સરવાળો ક્યાં છે? અમુકને માંડ આવડતું હોય. હા ચલો તો આપણે આગળ વધીએ. અહીં લખ્યું છે નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલી છે. પાછો આઈએમપી દાખલો પૂછાય એવું. તો કે ભાઈ સમાંતર શ્રેણી આપી દીધી છે તો સૌથી પહેલું કોઈ પણ શ્રેણી આવે એટલે પહેલું કામ શું કરવાનું? a d આ બે કામ પહેલા પતાવી દેવાના, પછી કઈક નવો વહીવટ કરવા જવાનો. પેલા આ તમારે જરૂર પડવાની છે. તો a બરાબર કેટલા આપ્યા રામોલ્યા? 7. થોડુંક અહીં ધ્યાન રાખજો. d બરાબર કેટલા આપવામાં આવે? તો કે સર અહીંયા છે ને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. શું આપ્યો છે? મિશ્ર અપૂર્ણાંક. તો એને પેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે 7 ના 7 વત્તા આ બંનેનો ગુણાકાર તો 10 દો, અને ઈ નો જે જવાબ આવે એની અંદર આમાં સરવાળો કરવાનો. યાદ હોય તો 10 દુ 20, 20 ને 21, 21 ના છેદમાં 2. એટલે આપણી શ્રેણી બને છે 21 ના છેદમાં 2 વત્તા 14 ના 14 વત્તા ડેશ 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 અને છેલ્લું પદ 84 આપણને આપ્યું છે. પદ આપ્યું છે, નંબર આપ્યો. સમજી લેજો કે આ જે શ્રેણી છે એ ઘર કહેવાય. શું કહેવાય? ખબર પડી? ઘર આપ્યું છે પણ ઘરનો નંબર આપ્યો. આ ખબર છે, જો પહેલા નંબરનું ઘર, બીજા નંબરનું, ત્રીજા નંબરનું ઘર, અને ઓલું છે છેલ્લા નંબરનું ઘર છે પણ છેલ્લો નંબર કયો છે એ ખબર એ આપણે શોધીએ જોઈએ. આપણને સીધું કીધું છે હું સરવાળો ગોતવાનો છે, પણ હવે જોજો ધીમે ધીમે શું કરવાનું. ચાલો ડી શોધવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ અહીંયા કોણ છે? 21 ના છેદમાં 2 એટલે કે a2 માઇનસ a1 બરાબર 21 ના છેદમાં 2 માઇનસ 7 ના છેદમાં 1. તો અહીંયા 2 ને 1 નો લસા ગોતવાનો છે, એ આપણને બુદ્ધિ હાલવી જોઈએ પછી કે ભાઈ 2 છે તો 2 ને 1 નો લસા 2 જ આવવાનો. પછી આમ ખાટલો ઢાળે 2 લખે 2 નિશાની લખે, એવા ખોટા ટાઈમ પાસ કરવા નહીં. નાની સંખ્યા હોય ને અવિભાજ્ય સંખ્યા હોય તો હામાં લાફા જ માર લેવાના, તો એને અવયવ લેવા નહીં જવાના. યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા આપી હોય, અવિભાજ્ય સંખ્યા એટલે ખબર છે ને, પછી એ બે હામી અવિભાજ્ય સંખ્યા આપી હોય તો અવિભાજ્ય સંખ્યા આપી હોય 1 અંકની હોય ને ત્યારે લસા લેવા જવાનું જ નહીં. 2 અંકની હોય તો થોડુંક જવાનું, નહીં તો તમારે ગુણાકાર મોટા થઈ જાય. ચાલો એકડો આને ગુણી દો, 21 ના છેદમાં 2 ગુણ્યા 1 અને માઇનસ 7 ના છેદમાં 2 કૌંસમાં અલા ગુણ્યા કેટલા કરવા પડશે? 2 કરવા પડે કે ન કરવા પડે? 21 હા નીચે 1 ગુણ્યા 2 કરી નાખીએ. ચાલો એટલે એને ખોટું ન લાગે. 1 ગુણ્યા 2 21 2 ના 2 7 દુ ના છેદમાં 2. 2 ના પપ્પા કેવા આવી ગયા? હરકા. એમ ન કહેતા 2 ના પપ્પા 2 થઈ ગયા. ચાલો તો અહીં કેટલા લખું? 2. 21 માંથી કેટલા બાદ કરું? 14. 21 માંથી 14 બાદ કરીએ તો કેટલા આવશે? 7. 7 ના છેદમાં 2. આ શું મળ્યું આપણને? ડી. ભાઈ હીર ડી એટલે શું? ડી એટલે શું? ડમરું ડમાડમ છે હું, પણ ડી હાળું કે ડી ગોઈતું એ વાત આપણને પાક્કી ખબર છે, પણ ડી છે હું? છેલ્લું પદ. વેરી ગુડ મિત્તલબેન, ડી છે હું? ઈ કે ડાકલું. ભગત કે હમણાં તફાવત છે એને જો સૂત્ર કાઢીને જોઈ લીધા હોય. અલા ડી નો ખબર પડી હોય તો હવે મારે તમને લાકડી લેવી પડે, બીજી કઈ મેળ નો આવે. પછી આમ જો સ્વયં સરસ્વતી માતા વીણા લઈને આવે ને આમ ટાણા નાણા નાણા
સવારથી સાંજ સુધી તમને મને વીણા લઈને ધબધબાટી, તો સરસ્વતી માતા પછી સાંજે પૂછે કે ડી બરાબર હું ડમરું, કોનો હાલે? સૂત્ર પહેલા કરવા પડે, સૂત્ર કમ્પલસરી પહેલા કરવા પડે, પછી ઈ ગમે એમ કરી લ્યો ને, ગમે એવા મોટિવેશન વાળાને સાંભળી લ્યો ને, ગમે એટલા ઈ ઝીરો જ હોય. જો મોટિવેશન વાળાથી, એટલે આપણે કોઈથી વિરુદ્ધ નથી, પણ કોઈ મોટિવેશન થી થતા જ હોય, છોકરા મોટિવેટ થતા જ હોય, પણ અમારે આ લોકોને મોટિવેટ કરી દે ને તો કઈક કહેવાય. આવા લોકો ત્યારે જ મોટિવેટ થાય કે જ્યારે એના ઉપર પરિસ્થિતિ, એટલે કે આમ કે ને મેરેજ થાય ને પછી બધી જવાબદારી એને માથે આવે ને કમાવા જાય ને ત્યારે એને યાદ આવે. સમજણ પડી? ઓકે, ચાલો. તો ડી એટલે ભાઈ તફાવત, સામાન્ય તફાવત. બે શ્રેણી, આ બે આખી શ્રેણી લખ્યા, એમાં બે પદો વચ્ચેનો તફાવત એટલે A2 - A1, A3 - A2. એવી રીતે ડી શોધવામાં આવે છે. બેન બા ખબર પડી? યાદ રાખજો, હવે નો આવડ્યું એટલે 20 વાર. હવે સરસ્વતી માતાએ મને આશીર્વાદ આપ્યા કે ઠપકાર ધબધબાટી કરે. ચાલો, ડી મળી ગયું, એ મળી ગયું, ડી મળી ગયું. આ પહેલી રિક્વાયરમેન્ટ છે. લગ્નમાં જવા માટે કપડા પહેરવા ફરજિયાત છે, એમ કપડા પહેરાઈ ગયા. હવે પાવડર લગાડો કે ન લગાડો એ આપણે જોવાનું. ચાલો, તો એ મળી ગયો, ડી મળી ગયો. હવે આપણે જોવાનું, આપણે શોધવાનું શું છે? તો શું શોધવાનું છે બેન? ખોટી વાત. રકમમાં જોવાનું. ભાઈ શું કીધું છે? સરવાળો. પણ કેટલા પદો આપ્યા એ ખબર? બેને તો આમ ડાયરેક્ટ કહી દીધું n પદોનો સરવાળો. કેમ છે અત્યારે ઈ ચાલે સ્વાધ્યાય એટલે ઈ બોલી જવાનું. હા, શું ખોટું? હે ને? તું જે બોલી એના પરથી મને આઈડિયા આવ્યો કે તું ખાલી અમને જે મોઢે કરેલો ને ચાલે છે કે n પદોનો સરવાળો, n પદોનો સરવાળો. આપણી પાસે અહીંયા શ્રેણી આપી છે, આખી શ્રેણીનો સરવાળો જોતો છે મારે. આખી શ્રેણીનો શું જોતો છે? સરવાળો જોતો છે મારે. તો હવે આખી શ્રેણીનો સરવાળો જોતો હોય તો મારી પાસે સૂત્ર શું છે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 2. ઓકે, એમાં 3 જણાની રિક્વાયરમેન્ટ છે. એક a, d અને n. તો સાલું આપણી પાસે n તો છે ને, તો પહેલા શું શોધવું પડે? n. ખબર પડી? આગળનો પ્રશ્ન તો એમાં n તમને આપી દીધો તો ઈ કે આવા દાખલા બધા પૂછે કેવી મજા આવે? ખાલી એનો આવે, બધું આવે. તો n આપણે શોધવાનું છે. તો n શોધવા માટે સૂત્ર તો આપણે Sn નું જ મૂકશું. સૂત્ર આપણે કોનું મૂકવાનું છે? Sn. પણ Sn માં અહીંયા જોજો, આપણે જોઈ લે, આપણને રિયાલિટી ખબર પડે. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આવું છે. એમાં n આપણી પાસે નથી, બાકી બધું છે. જો તો સૌથી પહેલા n શોધવા માટે કઈક બીજું સૂત્ર વાપરવા પડશે. તો આગળનું સ્વાધ્યાય ચેક કરવાનું. આગળનું સ્વાધ્યાય શું હતું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હા, ઈ કે બધામાં n-1 ઇન્ટુ d આવી. નાના છોકરા જેવું છે, બધાને આરે આલ્યું હોય લાગે. ચાલો, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આપણને એમ થાય કે સર જો આમાં a છે, d છે, n નથી, પણ an એટલે શું? તો કે આગળનું સ્વાધ્યાય આપણને યાદ હોવું પડે. an એટલે શું? an નો મતલબ શું? આટલામું પદ. આટલામું પદ. તો આ પહેલું પદ છે કે નહીં? આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે. તો હું ત્રીજો પદનો ઉપયોગ કરું તો હાલે કે ન હાલે? ખાલી પહેલા પદનો ઉપયોગ કરવાનો, છેલ્લા પદનો n ગોતવાનો છે. પરફેક્ટ. ધારો કે હું આનો કરી લે તો મને ખબર હશે કે એનો n કેટલો છે? 1. ખબર પડી? ફરી વખત સમજાવું. અહીંયા હું n તરીકે an બરાબર 7 વાપરત તોય દાખલો તો થાત, પણ એમાં n મળત મને, તો n બરાબર કેટલા મળત? 1. તો મને ખબર છે કે પહેલું ઘર છે, આ બીજું ઘર છે, ત્રીજું, ચોથું. પણ આ 84 જે છે એ છેલ્લું પદ છે. ઈ મને એનો ઘર નંબર જો ખબર પડી જાય તો મેળ પડી કે ન પડે? તો an બરાબર કોણ છે? 84 છે. તો ઈ 84 ક્યાં મૂકો? અહીંયા. આનો મતલબ એમ કે n મું પદ 84 છે. n મું પદ 84 છે. પણ n મને ખબર, આ n એટલે n મું પદ આપણે લખીએ છીએ ને, n મું પદ. બરોબર? એના 7. n બરાબર કે નથી ખબર?
ડી બરાબર ડી શું છે ભાઈ? તફાવત. ઓકે, હવે જોજો અહીંયા થોડીક ઉતાવળ થઈ જાય લોકો. સીધું શું કરે કે 7 સીધો છેદમાં જ આવવા દે. આપણે એમ સાહેબ ખોટી વાત હું બોલો છો, આવું ન થાય. બોર્ડ ની અંદર પેપર ચેક કરતા હોય ને ત્યારે આમ જ હોય. ઉતાવળ જ એટલી હોય ને, કેમ કે એમ થાય આવડી ગયો દાખલો ક્યાં હેલા મેલો દાખલો પૂછ્યો, બધું બરોબર બધું કમ્પ્લીટ કર્યું હોય પણ અહીંયા સીધો સાતડો છેદમાં જ આવવા દે, પતી ગયું કામકાજ. કેમ કે સાતડો આની સાથે શેમાં છે? સરવાળા. તો સરવાળામાં હોય તો સાતડો આ બાજુ લઈ લો તો 84 - 7 બરાબર n - 1 છેદમાં 7 ઇન્ટુ 7/2. આખું પદ માઇનસ માં છે, એની હારે આવડો 7/2 શું છે? ગુણાકાર. તો 84 માંથી 7 કાઢો, કેટલા? તો 77 મૂકો બરાબર n - 1 એને ગુણ્યા 7/2 છે. તો જો આ ગુણાકાર વાળો પદ છે ઈ સીધો બરાબર ની આ બાજુ જાય, આ ભાગાકાર વાળો તો આ બાજુ ગુણાકારમાં જશે અને સાતડો અહીં છેદમાં આવશે કે નહીં આવે? તો 77 ગુણ્યા 2 છેદમાં 7 બરાબર n - 1 લખાય કે ન લખાય? હા, 7 11 કેટલા થાય? 11 દો થોડીક ચીકણાઈ કરું છું, જોઈ લેજો ને. થોડુંક આપણે ચીકણાઈ શું કામ કર્યું? આપણું જ છે બધું. 11 દો 22 બરાબર n - 1 -1 આ બાજુ આવે તો 23 બરાબર n. હાલો ભાઈ, મજા પડી ગઈ, મજા પડી. કેમ? ઘર નંબર મળી ગયા. છેલ્લો ઘરનો નંબર કેટલો છે? 23. 84 ને કાકાઉ n બરાબર 23 શું છે? ઘર નંબર. કે ભાઈ ઘર નંબર આપણને કેટલો મળી ગયો? 23. હવે આપણે બધા ઘરનો શું કરવાનો? મતલબ બધી સંખ્યાનો શું કરવાનો? શું કરવાનો? તો સૂત્ર મૂકવાનું. આપણી પાસે શું નહોતું? તો n ગોઈતો. n એટલે શું? તો કે એનો ઘર નંબર છે, એનો ઈ કેટલામું પદ છે ઈ કીધું કે આટલામું પદ છે. એ પદનું એટલામું પદ નથી, એનો નંબર કીધો કે આટલી સંખ્યા છે. શું છે? અને વ્યક્તિ કોણ છે? 84. કોણ છે? તો આટલું ક્લિયર થઈ ગયું. હવે આની અંદર કિંમત મૂકતા આવડે બધાને? તો SN એટલે કેટલા મૂકું ભાઈ? 23 એક નાખે હમણાં. તો S23 બોલે, ખાલી 23 બોલે. લ્યો અહીં કચ્છા કરી લીધી. અહીં S23 બરાબર n બરાબર કેટલા? 23/2. 2 ગુણ્યા a બરાબર કેટલા? 7. n બરાબર કેટલા? 23 - 1 એટલે ડાયરેક્ટ લખો 22. d બરાબર કેટલા? 7/2 કૌંસ પૂરો બરાબર 23/કેટલા લખો? 2. 2 સત્તા વત્તા ના વત્તા 2 11 22 થાય. 11 સત્તા કેટલા થાય? 77. 23/2 ના 23/2 સરવાળો અમાર મિત્તલબેન બોલશે. હાલો તૈયાર જ રહેજો ફટાફટ. સરવાળો બદબાકી ન કરે માના હમ છે. અમારો હોશિયાર વિવેકાનંદ બધા બેઠા છે. હીરભાઈ તમારો હોશિયાર. એ સરવાળો કે આપણે આ તો આમ થઈ તો થઈ જાય, બીજાને પણ આપણે નહીં. 91. ઓકે 91 આવી ગયા. છેદમાં કેટલા છે? 2. ઓલા આ બધા તો ગુણાકારમાં છે, આના છેદમાં કોઈ ન હોય તો એક તો હોય કે ન હોય? ઉપર ઉપર વાળાનો ગુણાકાર કરો, ભાઈ 2 કરો. હાલો ફટાફટ. હવે ઈ કે આપણે ચપટી આમાં ન વાગે સાહેબ. આજે આવશે કેટલા? 1046.5. આ આપણો જવાબ આવ્યો S23. એનો જવાબ અમારે એક જ ભાઈ બોલી શકે, બાકી કોઈની તાકાત નથી. કોણ બોલે? બોલો ભાઈ, બોલો જવાબ, બોલો જવાબ. કેટલા પદોનો? એટલે આ 84 તો જવાબ છે, આનો અંદરનો જવાબ છે. સંખ્યા કોણ છે? એની સંખ્યા, એનો નંબર શું છે? ઘર નંબર. હા એમ 23 પદોનો સરવાળો 1046.5 થાય.
હવે ઈ કે એમ તમે કયો ત્યારે બધું સમજાય કે પછી કે તકલીફ ચાલુ થાય. ચલો નેક્સ્ટ આગળ વધો. આ દાખલો આવડે? અમુક ડાયરેક્ટ આ પડતી. ક્રમિક છે એટલે તો કઈ વાંધો નહીં. આને થોડુંક તકલીફ જેવું લાગે છે. બધા દાખલા ગણાવે છે ને કમ્પ્લીટ જ ગણી લે હે કે આવડે છે? કેટલા ને આવડે છે? ઓકે ચાલ તો પછી આપણે ટાઈમ પાસ નહીં કરવાનો. આવડવા નો આવડતો તો કેજો એટલે ખ્યાલ આવે. ચાલો પછી આમાં નો આવડતો હું ચાંગળી કરવાનું એટલે ખબર પડે. ચલો ચોથો આ નથી આવડતો. સરસ. કેટલા નથી આવડતો? નથી આવડતું એવો. હા બસ અમુક તો આપણે તૈયાર કે ગમે પૂછે આપણે ઊંઝાણે કરી દેવાની. ચાલો હવે ઈ કે સાહેબ આગળના દાખલામાં તો કેવું હતું શ્રેણી આપેલી હતી આમાં હાલી શ્રેણી જ નથી આપી તો પેલા શ્રેણી બનાવવાનો પ્રયત્ન કરવાનો કે આપણે આ નિયમ પ્રમાણે આપણી શ્રેણી બને છે કે નહીં. તો જો આમાં A3 આપ્યું છે એટલે સમજી લો કે પહેલું પદ ખાલી આપ્યું છે. કોણ આપ્યું છે? પહેલું પદ ખાલી આપવામાં આવ્યું છે એટલે આ પદ ખાલી. બીજું પદ એ ખાલી. ત્રીજું પદ એટલે કે A3 તરીકે કોણ આપ્યું? 15. A2 ખાલી, A1 ખાલી. રેડી? આ બધું ખાલી આપ્યું. હવે હું કીધું કે ભાઈ S10 બરાબર કેટલા આપ્યા? 125. તો S10 નો મતલબ શું પેલા સમજો. S10 બરાબર 125. 10 પદોનો સરવાળો 10 બહાને કરકે લગાવી દીધું એમ. 10 પદોનો સરવાળો કેટલો છે? 125 છે. વાંધો નહીં એ તો હું બોલો અમુક આવાય નમૂના હોય કાંઈ વાંધો નહીં. ગામ હોય ઉગડો હોય જ. એમાં A10 તરીકે કોણ આપ્યું એ મને ખબર નથી. 125 તો એ બધાનો સરવાળો આપવામાં આવ્યો છે. આ સમજી રાખજો કે ભાઈ A10 એટલે n બરાબર આપણને 10 આપેલા છે. n બરાબર કેટલા આપ્યા? 10 આપેલા છે. હવે આપણને A3 હોય A3 અહીંયા આપ્યું છે તો A3 નું સૂત્ર આવું થાય. A3 બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આવું થાય. A3 બરાબર કેટલા આપવામાં આવ્યા? 15. A બરાબર નથી ખબર. n બરાબર 3 એટલે 2 અને d લખી નાખું. ઓકે આવું એક આપણને સૂત્ર મળ્યું. ભાઈ આ પ્રમાણે છે કેમ કે એમાં a નથી આપણી પાસે d પણ નથી. ચલો આના પરથી એટલું મળ્યું. બીજું આપણને શું આપવામાં છે? S10 એટલે 10 પદો આપ્યા છે. તો આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. તો હવે આ એક સૂત્ર મૂક્યા પછી આપણને એમ થયું કે ભાઈ સર આપણું એટલે સુધી હાલે એમ છે, હવે આગળ હાલે એમ છે નહીં. તો પરીક્ષા વખતે શું કરવાનું? બીજું સૂત્ર S10 નું સૂત્ર મૂકીને ટ્રાય કરવાનું. કરીએ કે તો S10 બરાબર કેટલા આવે? તો કે સર S10 બરાબર સૂત્ર n/2 n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આવું સૂત્ર થાય કે ન થાય? S10 નો મતલબ અમારે એક ભાઈ જ બોલીએ કે બીજું કોઈની તાકાત નથી. S10 એટલે હું ઘર નંબર પણ એમ પછી અહીંયા બોર્ડમાં લખતો નહીં ઘર નંબર 10 મેં બોર્ડ ઉપર લખ્યું છે. બોલો મિત્તલબેન 10 માં પદોનો નહીં 10 પદોનો સરવાળો. તો 10 પદોનો સરવાળો કેટલો આપ્યો? 125. 125 આપ્યો. n બરાબર કેટલા? સંખ્યા આપી છે ને ભાઈ? n બરાબર કેટલા? 10. 10 ના છેદમાં 2 કૌંસમાં 2a. મને a ખબર n તો કે n ખબર છે મને કેટલા છે? 10 એટલે 9 અને કૌંસમાં d. હા 2d નું આવે અહીંયા. તો આટલું આપણને આપવામાં આવ્યું છે. ઓકે સર હવે આમાં એટલું આપ્યું છે તો કે સર આને થોડુંક રિપેરિંગ કામ કરીએ
તો બગડો આને ગુણી દે એટલે 125 ગુણ્યા 2 અને દસડો નીચે આવી આવે એટલે છેદમાં 10 બરાબર 2a પ્લસ 9d. આવું થાય કે ન થાય? થાય કે ન થાય? ઓકે સર. હવે આને ભાગાકાર કરીએ. 2 પંચા 10 અને 125 કેટલા પંચા 125? 25. તો 25 બરાબર 2a પ્લસ 9d. આવું આપણને મળ્યું. હવે તો કે સર અહીંયા એક આવું સૂત્ર છે, અહીંયા પણ આવું એક સૂત્ર છે, તો બીજું શું કરી શકાય? વાપરી શકાય કે ન વાપરી શકાય? લે સાહેબ, 5મા ચેપ્ટરમાં પેલા બીજા ત્રીજા ચોથા બધાનો ઉપયોગ થાય, બધાનો થશે. સરી કે મારી બધું ન કરું ને આ જ કરવું હોય તો નહીં હાલે. સ્વાભાવિક છે. એટલે અત્યારે 8મા ધોરણને અવયવ બરોબર કરાવડાવું છું. બરોબર જે પદાવલી વાળા ચેપ્ટરો છે ને 5-5 વાર ગણાવું છું. 8મામાં બરોબર જેને ગણ્યું હોય ને અને 9મામાં ગણ્યું હોય એને 10માં વાંધો ન આવે. નહીં તો અહીંયા આવીને ગાડી અટકી દે કે ટેણે ને ને ઈ કે પતી ગયું. પેલા ધૂમથી ચાલુ કરી હોય, પછી અહીંયા બે આવે ને કે હવે નો મેળ આવી ગયા ભાઈ પતી ગયો હાલો કે ઓલા લાલાને જેમ કે હવે ભેગું થાય એવું લાગતું નથી કે. તો આપણે આ પ્રમાણે લખતા જઈએ. થોડુંક આને વ્યવસ્થિત લખશું સમીકરણને. આમ જમણી બાજુ ફેરવી નાખીએ એટલે સમીકરણ જેવું લાગે. a પ્લસ 2d બરાબર 15 લખી નાખું. અહીંયા હું લખું 2a પ્લસ 9d બરાબર કેટલા છે? 25. ફેરવી નાખું. હવે લોપ લઈએ. લોપ લેવા માટે આને મારે કેટલા વડે ગુણવું પડશે? એક નહીં, 2 વડે ગુણ દઉં તો ઓકે, 1 વડે લઈ, 1 વડે થોડું ગુણાય. 2 વડે ગુણું તો જોજો અહીંયા હવે ફેરફાર થશે. ઈ ફેરફાર કેટલો થશે? અહીંયા 2 વડે ગુણું તો 2a આ કેટલા થઈ જાય? 4 થઈ જાય. 4d અને અહીંયા 15 ચોક કોઈ બોલતા નહીં, ભગત બોલશે. 15 ચોક 40 બોલો. 60 હાલો ભાઈ 60 આવી ગયો તો 30. આપણે 15 ગુણ્યા 2 લેવાના હતા. કાંઈ વાંધો નહીં. એ કે હાલ્યું જાય બધાનું હાલે. એ કે મારું એટલે 10 માં હાલી ગયો હવે નો હાલે કે અહીંયા કેટલા કરું? માઇનસ આ માઇનસ આ માઇનસ આખું પદ જતું રહે. 4d માંથી 9d કાઢવાના, પણ એમાં યાદ રાખવાનું ઉતાવળે ઉપરની નિશાની જો લેવાય ગઈ તો પતી ગયું. -5d. કેમ -5d? તો કે આ મોટા પદની નિશાની લેવી પડે. બરાબર ના બરાબર 30 માંથી 25 જાય 5. d બરાબર 5 ના છેદમાં -5. માઇનસ કોઈ દિવસ છેદમાં રહી શકે નહીં. 5 એકા 5. d બરાબર -1. હેલા એ d મળી ગયો મને. તો આપણે રકમમાં શું કીધું હતું કે d શોધો, તો d મળી ગયો. હવે શું શોધવાનું કીધું? a10. તો a10 નું સૂત્ર આવડે આપણે? શું છે a10 નું સૂત્ર? a10 નું સૂત્ર a પ્લસ 9. ડાયરેક્ટ 9d લખી નાખું કે નો લખી નાખું? ઓકે. a10 બરાબર તો કે શોધવાનું. a બરાબર એ શોધવાનું છે. તો પેલા a10 સીધું ડાયરેક્ટ નો કરાય. d ને કોઈ પણ એક જગ્યાએ મૂકી દઈએ તો કામ થઈ જાય કે ન થઈ જાય? તો શું કરીએ? d ને કોઈ સમીકરણમાં મૂકવું તમને સારું લાગે છે મૂકવું. જો બહુ ગુણાકાર ભાગાકાર નો હોય ને મૂકવાનું, બહુ દોઢું થવાનું નહીં પાછું. તો d ની કિંમત, કોની કિંમત? d બરાબર -1 ની કિંમત સમી 1 માં મુકતા કોણ છે? મુકાન મમ્મી છે. એ ઓલા મુકાભાઈ ની આ તો બીજો. 15 ના 15 a ના a 2d ના 2d. 15 ના 15 a બરાબર કેટલા? તો કે શોધવાના છે. 2 ગુણ્યા d બરાબર કેટલા? -1. તો આ 15 ના 15 a ના a આ કેટલા થશે? -2. તો અહીંયા -2 છે. આ બાજુ જાય બેન કેટલા થાય? શું થાય? a બરાબર શું લખાય? 13 નો થાય. 15 ઓલા -2 આ બાજુ આવે તો 17 થાય. જે તમારા ગામનું નામ છે. જેને આનો ખબર પડતી હોય અહીંયાથી તેને સમજવાનું કે એના ગામનું નામ આપવામાં આવ્યું છે. ચાલો, તો a બરાબર કેટલા મળ્યા? 17. હવે આપણે શું શોધવાનું છે? a બરાબર 17 મળ્યા. હવે આપણે શોધવાનું શું છે? બેન 17 વાળા બેન શું કહું શોધવાનું છે આપણે? સરી કે મારા ગામનું નામ જીજે 17 છે કે બોલો શું શોધવાનું છે? સર અહીં કે આવું
A10 ઈ કે સર મારે આવું જ થાય જ્યારે પણ દાખલો ચાલતો હોય ને ત્યારે મને એમ થઈ જાય કે મારું ગામ મને બહુ સાંભળે એટલે ઈ કે તમે પૂછો ઈ મને કઈ આવડે નહીં કે A10 શોધવાનું છે તો હવે અહીંથી થોડોક અહીંયા લાગે ટાણા નાના ના હાલ A10 નું સૂત્ર શું છે A + 9D A10 મારે શોધવાનું A બરાબર ભાઈ ગઈ ભેંસ પાણી में 9 ગુણ્યા D બરાબર કેટલા છે માઈનસ 1 A10 બરાબર કેટલા આપવામાં આવ્યા છે A10 A બરાબર કેટલા છે 17 આપણે હમણાં જો હું કોકનું ગામ આવું નામ જો આવું થાય કોકના ગામનું નામ આવું હોય ને એવું લઈએ ને આપણે તો તકલીફ થાય 17 ના 17 માઈનસ કેટલા લખો 9 17 માંથી 9 જાય બાદબાકી કરજો ખોટું મોટા પદની નિશાની એટલે 17 કેવો છે પ્લસ એટલે 8 લખી નાખા આ આખો દાખલો છે ફરી વખત આખો દાખલો રિવાઇઝ કરીએ આપણે પેલા સૂત્ર કયું મૂક્યું તો કે ભાઈ સર અમે સૂત્ર ડાયરેક્ટ ધારો કે S10 મૂકી દીધું હોય કે ભાઈ S10 બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d આ બધું મૂક્યું તો આપણને આ સમીકરણ મળ્યું તો ક્યાંય એવું ઊભું નહીં રહેવાનું કે ભાઈ જો મારી પાસે બે વસ્તુ નથી હવે મારે શું કરવું કે પેલા આ સૂત્ર મૂક્યું હોય કે આ મૂકે પછી આ મૂકે તોય ચાલે પછી આ સૂત્ર મૂકે a3 બરાબર a + n - 1 * d તો એને આવું સૂત્ર મળ્યું તો એને એમ થઈ લે હાલું બે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો બેયની અંદર કઈ મળતું જ નથી તો શું કરવાનું તો સમજી લેવાનું ક્યાંક આપણા માટે દરવાજો ખુલ્લો રાખ્યો જોઈએ આપણે ઘણી વખત શું વિચારીએ દાખલા રકમ ખોટીએ છીએ અનકા જવાબ ખોટો છે આપણે બે વસ્તુનો વિચાર કરીએ ક્યારે એમનો વિચાર કરીએ આપણે ખોટા છીએ ચાલો આપણે ફરીવાર પ્રયત્ન કરીએ ક્લિયર થઈ ગયું કે નો થયું ઓકે તો એક સમીકરણ 1 અને 2 મળી ગયા 1 અને 2 મળી ગયા પછી શું કરવાની લોપની રીત કર્યા પછી આપણને શું મળે ડી એટલે શું ભાઈ તફાવત ઈ ડી ક્યાં મૂકવાનો ભગત કોઈ પણ એકમાં એક કે બે માં કોઈ પણ એકમાં મૂકશો એટલે શું થશે તો કે અહીંયા આપણી પાસે બે વસ્તુ નહોતી એમાં એક વસ્તુ મળી ગઈ તો બીજી વસ્તુ મળી જાય કે ન મળી જાય તો આપણને કોણ મળે ડી કોણ મળે ડી મળી ગયા પછી શું કરવાનું ડી મળી ગયા પછી કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તો તમને એક કિંમત બીજી મળશે કોણ મળશે એ મળી ગયા પછી આપણે શોધવાનું હતું કોણ A10 કોણ શોધવાનું હતો એમાં રેડી ચાલો આગળ વધો નેક્સ્ટ